ચાલો, તો વાહક તરીકે જે પ્લાઝમિડનો આપણે ઉપયોગ કરવાનો છે એની અંદર કયા લક્ષણો જોવા મળતા હોવા જોઈએ? જો આવા લક્ષણો જોવા ન મળતા હોય તો તેનો ઉપયોગ ન કરવો જોઈએ. છતાં પણ જો તમે ઉપયોગ કરો, આવા લક્ષણો ન જોવા મળતા હોય અને છતાં પણ ઉપયોગ કરો તો શું થાય? તો શું બાયોટેકનોલોજી ન થાય? થાય ખરા, પણ એમાં આપણે હેરાન થાય. ચાલો, તો પહેલું લક્ષણ હતું સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન. જો પ્લાઝમિડમાં સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન ન હોય તો એનું સ્વયંજનન થવાનું નથી. મીન્સ કે એકનું એક જ પ્લાઝમિડ રહેશે તમે બેક્ટેરિયામાં એન્ટર કરો તો. પછી એનો તમે એ બેક્ટેરિયાને તમે ઉછેરો, કદાચ એમાંથી અબજો બેક્ટેરિયા બનાવો, તો આ અબજો બેક્ટેરિયામાંથી ફક્ત એક જ બેક્ટેરિયા પ્લાઝમિડ ધરાવતો હશે તો એ તમને શું ઉત્પાદન આપી દે? અથવા તો પ્લાઝમિડના બે કાર્ય છે. એક છે ટુકડો લઈ જવો, બીજું છે એ ટુકડાનું ગુણન કરવું, મીન્સ કે એની કોપી મેળવવી, જેને વિજ્ઞાનની ભાષામાં ક્લોન કરવું એવું કહેવાય. તો સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન હોવું જરૂરી છે. બીજા નંબરે હતું તે પસંદગીમાન રેખક ધરાવતું હોવું જોઈએ, જે આપણે ભણવાનું છે, બહુ મહત્વનું છે. અને ત્રીજા નંબરે હતું ઓળખ જગ્યા, મીન્સ કે તમે પ્લાઝમિડની અંદર જે સ્થાને ઈચ્છિત ડીએનએ, મીન્સ કે વિદેશી ડીએનએ જે જગ્યાએ તમારે ઉમેરવું છે, તો કઈ જગ્યાએ ઉમેરશો, મીન્સ કે તે જગ્યાએ ઉમેરવા માટે જે કટિંગ કરવું પડે ઉત્સેચકોથી, તો એ તમને પહેલેથી ખબર હોવી જોઈએ કે મારે સપોઝ કે આ જગ્યાએ ઉમેરવું છે, તો આ પ્રકારના ઉત્સેચકની મદદ વડે મારે કટિંગ કરવું પડશે, જેથી ટાઈમ ન બગડે. બાકી તમે કોઈ નવો પ્લાઝમિડ લીધો હોય તો પહેલાં તમારે એ નક્કી કરવું પડે કે આમાં કયા ઉત્સેચક વડે ક્યાં કાપશું. ચાલો, તો મુદ્દાની ચર્ચા કરીએ. ચર્ચા જે કરવાની છે કે તમારો પ્લાઝમિડ પસંદગીમાન રેખક ધરાવતો હોવો જોઈએ. પસંદગીમાન રેખક ધરાવતો હોવો જોઈએ. પહેલી 5-10 મિનિટ મગજમાં હથોડા પડશે, પણ પછીની મિનિટોમાં વાંધો નહીં આવે. ચાલો, ધ્યાન રાખો. પહેલાં તો રેખક કોને કહેવાય ને એની ચર્ચા કરીએ. રેખક એટલે જનીન. રેખક એટલે જનીન. પસંદગીમાન એટલે શું? તો એનો દેશી મિનિંગ થાય કે પસંદગી કરી શકે તેવું જનીન. પસંદગી કરી શકે તેવું જનીન. એટલે આનો મિનિંગ શું થયો કે તમે જે પ્લાઝમિડનો એઝ અ વાહક તરીકે ઉપયોગ કરવા માગો છો એની અંદર પસંદગી કરી શકે તેવું જનીન હોવું જોઈએ. આ વળી નવું નીકળ્યું. એ વળી શું? પસંદગી કરી શકે એટલે કોની પસંદગી કરવાની છે? તો હજી આપણે એની અંદર ફોડ પાડીએ. કોની પસંદગી કરવાની છે? તો કે પુનઃ સંયોજિત ઘટકો, પુનઃ સંયોજિત ઘટકો, પુનઃ સંયોજિત ઘટકો અને બિન પુનઃ સંયોજિત, બિન પુનઃ સંયોજિત ઘટકોની પસંદગી કરી શકે તેવું જનીન ધરાવતો હોવો જોઈએ. વળી હથોડા પડ્યા કે પુનઃ સંયોજિત ને બિન પુનઃ સંયોજિત એટલે શું? ચાલો, તો આ હથોડા ભલે અહીંયા પડેલા રહ્યા, આ પુનઃ સંયોજિત અને બિન પુનઃ સંયોજિત શું છે એ આપણે હમણાં સમજીએ. પણ આ જ વસ્તુ હું તમને એકદમ સાદી રીતે સમજાવવા માગું છું. આ સ્ટેટમેન્ટ જે છે ને ટેક્સ્ટબુકમાં, એને હમણાં 2 ઘડી માટે કાઢી નાખો. એની બદલે હું આપું એ સ્ટેટમેન્ટ રાખો. શું? તો કે તમે જે પ્લાઝમિડનો એઝ અ વાહક તરીકે ઉપયોગ કરવા માગો છો અથવા આરડીએનએ ટેકનોલોજીની અંદર ઉપયોગ કરવા માગો છો, આવા પ્લાઝમિડની અંદર
એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જનીન, એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ અવરોધન જનીન હોવું જોઈએ. તો આપણે ભણી ગયા હતા, યાદ કરો, આપણે શું ભણ્યા હતા કે બેક્ટેરિયાની અંદર આ પ્લાઝમિડ હોય ને એની અંદર ઘણી વખત એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જનીન જોવા મળે છે. શું? ધારો કે આ આખો બેક્ટેરિયા છે, આ એનું મૂળભૂત જનીન દ્રવ્ય અને આ એનું પ્લાઝમિડ. ધારો કે આ બેક્ટેરિયા આપણને શરદી કરે છે અને ડાક્ટર સાહેબે આપણને એઝિથ્રોમાઇસિન દવા આપી અથવા તો ટેટ્રાસાઇક્લિન દવા આપી. ટેટ્રાસાઇક્લિન એક પ્રકારની એન્ટીબાયોટિક દવા છે. હવે તમે ટેટ્રાસાઇક્લિન યોગ્ય ડોઝમાં ન લીધી એટલે શું થાય કે જે જીવિત રહી ગયેલા બેક્ટેરિયા હોય ને એની અંદર જનીનિક વિકૃતિઓ સર્જાય અને એના પ્લાઝમિડમાં એવા જનીનોનું નિર્માણ થાય કે જેમાંથી એવું પ્રોટીન બને કે જે પ્રોટીન હવે બીજી વખત જો આ બેક્ટેરિયાની અંદર ટેટ્રાસાઇક્લિન એન્ટીબાયોટિક દવા આવે તો આ પ્રોટીન ટેટ્રાસાઇક્લિનને નિષ્ક્રિય કરી નાખે. મીન્સ કે અવરોધન આવી ગયું, રેઝિસ્ટન્સ આવી ગયું. એટલે કોઈ પણ બેક્ટેરિયાની અંદર કુદરતી રીતે આવા જનીનો હોય નહીં, પણ આ બેક્ટેરિયા જ્યારે આપણને ચેપ લગાવે, આપણે એન્ટીબાયોટિક દવા લઈએ છીએ, એ ડોઝ બરાબર નથી લેતા, એટલે આ લોકો રેઝિસ્ટ થઈ જાય, એટલે આની અંદર અવરોધન આવે. ચાલો, તો એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જનીન એટલે શું? તો કે ધારો કે હું એમ કહું કે આ પ્લાઝમિડ છે એની અંદર જે આટલો ભાગ છે તે છે ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સ જનીન. મીન્સ કે આ જનીનમાંથી જે બનતું પ્રોટીન છે, આ પ્રોટીન ટેટ્રાસાઇક્લિન એન્ટીબાયોટિકને નિષ્ક્રિય કરે, એનું અવરોધન કરે, જેથી આ ટેટ્રાસાઇક્લિન આ બેક્ટેરિયાને મારી શકે નહીં. ચાલો, આ વસ્તુ તો તમને સમજાઈ ગઈ. પણ તમને એમ થાય કે આને અને બાયોટેકનોલોજીને શું લેવા દેવા? આ બાયોટેકનોલોજી ભણતા આવું ગતકડું ક્યાંથી આવ્યું? તો સમજીએ આપણે કે તમે સિલેક્ટ કરેલો પ્લાઝમિડ છે એમાં એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જનીન શા માટે હોવા જોઈએ? ચાલો ધ્યાન આપો. જો આપણે પ્રયોગ કરીએ. ચાલો, હવે આ છે આપણું ઈચ્છિત જનીન. જોજો, આ છે આપણું ઈચ્છિત, ધારો કે ઇન્સ્યુલિન બનાવવાનું જનીન છે. રેડી? મીન્સ કે વિદેશી ડીએનએ. આને શું કહેવાય? વિદેશી ડીએનએ અથવા ઈચ્છિત જનીન. અને આપણી ભાષામાં આપણે એને ધારેલું છે કે ઇન્સ્યુલિન બનાવતું જનીન. ચલો, વાત નીકળી છે એટલે હું તમને કહી દઉં કે મિત્રો, તમે જો એવું ધારતા હોય કે આ આપણા મનુષ્યનો કોષ છે અથવા તો આ સ્વાદુપિંડનો બીટા કોષ છે, એની અંદર કોઈ રંગસૂત્ર છે, આ રંગસૂત્ર ઉપર ઇન્સ્યુલિન બનાવવાનું જનીન છે, આ જનીનને રેસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદ વડે તોડશું, એને બહાર કાઢશું અને બેક્ટેરિયામાં નાખશું, તો આવું ના હોય. મિત્રો, સુકોષ કેન્દ્રી સજીવના જનીન હોય ને, સુકોષ કેન્દ્રી સજીવના જે જનીન હોય ને, આ જનીનમાં એક લોચા હોય, જે આપણે ચેપ્ટર નંબર 6 ભણી ગયા છીએ. શું લોચા હોય? તો કે સુકોષ કેન્દ્રી સજીવનું જે જનીન છે ને તે ઇન્ટ્રોન્સ પ્લસ એક્ઝોન એમ બંને ધરાવતું હોય. જેમાં ઇન્ટ્રોન્સ છે તે જનીનિક રીતે નિષ્ક્રિય છે, મીન્સ કે પ્રોટીન સંશ્લેષણમાં એનો કોઈ રોલ નથી, આ જનીનિક રીતે સક્રિય છે. તો આપણે સુકોષ કેન્દ્રીનું કોઈ પણ જનીન જો સીધું જ ડીએનએમાંથી તોડવામાં આવે તો લોચા થાય, વચ્ચે ઇન્ટ્રોન્સ પણ આવે, તો જે ઈચ્છિત પ્રોટીન જે નિપજ બનવું જોઈએ એ ન બને. તો શું કરવાનું આપણે આવશે, એની ચર્ચા કરશું. એટલે હકીકતે ઇન્સ્યુલિન બને જ છે, પણ
આવી રીતે સીધું એનું જનીન ન તોડી શકાય. સુકોષ કેન્દ્રી સજીવમાંથી સીધું જ જનીન તોડી શકાય નહીં, કંઈક કરવું પડે. શું કરવું પડે એ આપણે જોશું, અને એ જોશું ને એટલે તમને જે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એની અંદર એક્સપ્રેસ સિક્વન્સ ટેગ જે છે એ પણ ધીમે ધીમે ખ્યાલ આવશે. ચાલો ધ્યાન આપો. તો આપણે આ નવું ગતકડું જે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જનીન જે છે એનું ગતકડું શું, એને શું લેવા દેવા, તો એની ચર્ચા આપણે કરીએ છીએ કે ધારો કે આ છે ઇન્સ્યુલિન બનાવતું જનીન, જેને આપણે એક બેક્ટેરિયાની અંદર દાખલ કરવું છે. એટલે સૌ પ્રથમ આપણે આ લીધો પ્લાઝમિડ. શું લીધું? પ્લાઝમિડ. આ બેક્ટેરિયલ પ્લાઝમિડ. રેડી? પ્લાઝમિડ. હવે આપણે ભણી ગયા કે તમે જે ઉત્સેચકની મદદ વડે આને કાપ્યું હોય ને તે જ રેસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદ વડે આને કાપવું પડે. ચાલો કાપી નાખ્યું, કાંઈ વાંધો નહીં. તો આ કપાઈ ગયું. પછી આપણે ડીએનએ લિગેઝની મદદ વડે આને જોડવું પડે. ચાલો ડીએનએ લિગેઝની મદદ વડે વિદેશી ડીએનએ અને પ્લાઝમિડને જોડીશું. ડીએનએ લિગેઝ. વિદેશી ડીએનએ. વિદેશી શબ્દ કેમ? તો કે આ પ્લાઝમિડ છે એના માટે આ જે આવે છે બહારનું કહેવાય. બહારનું કહેવાય એટલે એને વિદેશી શબ્દ બોલવામાં આવે. વિદેશી ડીએનએ પ્લસ પ્લાઝમિડ ડીએનએ નું જોડાણ. ચાલો હવે જોડાઈ ગયા. આગળ વધતા પહેલાં કહી દઉં કે આ જે પ્લાઝમિડ છે ને એને પહેલાં બેક્ટેરિયામાંથી અલગ કરવા પડે યોગ્ય પ્રોસિજર દ્વારા, અથવા કંઈક બીજું આવશે, હમણાં ખ્યાલ ફોડ પડી જશે. ટૂંકમાં આ પ્લાઝમિડ છે કંઈ બેક્ટેરિયાની અંદર અત્યારે હયાત નથી, હાજર નથી, બહાર છે, બીકરમાં છે, ઇન વિટ્રો સ્વરૂપે છે. અને આ બીકરમાં આપણે ડીએનએ લિગેઝ પ્લસ આ નાખ્યું છે. એવી રીતે મગજમાં કલ્પના કરવાની છે. એટલે જે આ પુનઃ સંયોજિત જે બને છે, મીન્સ કે આ જોડાઈ ગયા પ્લાઝમિડની સાથે, આ જોડાઈ ગયા. જોજો પ્લાઝમિડની સાથે આ જોડાઈ ગયા. રેડી? ચાલો. તો આ જે ઘટના બને છે આ બીકરમાં બને છે. હવે આપણે શું કરવાનું હોય? આ જે પ્લાઝમિડ છે એને ક્યાં દાખલ કરશું? તો કે આ જે પ્લાઝમિડ છે એને હવે આપણે બેક્ટેરિયામાં દાખલ કરવાના. મીન્સ કે એક બીકર લેવાનું, આવી કલ્પના કરવાની. એક બીકર લેવાનું, એમાં બેક્ટેરિયા રાખવાના. ચાલો આ બીકર લઈ લીધું, આ મોટું બીકર. રેડી? આ મોટું બીકર, એની અંદર આ બેક્ટેરિયા. આ બેક્ટેરિયા. હવે આ જે પ્લાઝમિડ છે ને તે બેક્ટેરિયાની અંદર કુદરતી રીતે એક પ્રજનનની પ્રોસેસ દ્વારા અંદર વયા જાય. આ ગયા અંદર, આ ગયા અંદર. હવે થોડીક પ્રેક્ટિકલ વાતો કરીએ આપણે, ઓરિજિનલ વાતો કરીએ. કેવી ઓરિજિનલ? શું? તો કે મિત્રો આ જે પ્લાઝમિડ, આવા પ્લાઝમિડને છે ને પુનઃ સંયોજિત પ્લાઝમિડ કહેવાય. કેવા? પુનઃ સંયોજિત પ્લાઝમિડ. પુનઃ સંયોજિત ડીએનએ અથવા પ્લાઝમિડ, અથવા એને ઇંગ્લિશમાં શું કહેવાય? રીકોમ્બિનન્ટ. રી એટલે ફરીથી, કોમ્બિનેશન, રીકોમ્બિનન્ટ. રીકોમ્બિનન્ટ પ્લાઝમિડ. રીકોમ્બિનન્ટ પ્લાઝમિડ. હવે કલ્પના કરો કે એવું બને તો, એવું એટલે કે પ્રેક્ટિકલ વાત છે હવે, કે ધારો કે આ 4 પ્લાઝમિડ છે, પુનઃ સંયોજિત પ્લાઝમિડ છે, એને તમે જ્યારે બેક્ટેરિયાની અંદર દાખલ કરો છો ત્યારે એવું બન્યું કે 2 જ દાખલ થયા, 2 દાખલ ન થયા. નોય થાય. આજે મિત્રો તમે 1000 પ્લાઝમિડ લીધા હોય, 1000 પ્લાઝમિડ લીધા હોય તો કાંઈ એવું ન હોય, અને નીચે તમે 1000 બેક્ટેરિયા લીધા, 2000 બેક્ટેરિયા લીધા, તો એવું જરાય જરૂરી નથી કે બધાય પ્લાઝમિડ અંદર જાય જ. કોઈને કોઈ કારણોસર કુદરતી રીતે અમુક પ્લાઝમિડ ન પણ જાય. કલ્પના કરો કે 4 આપણી પાસે આ પુનઃ સંયોજિત પ્લાઝમિડ છે કે જેમાં આ છે આપણું ઈચ્છિત ઇન્સ્યુલિન બનાવતું જનીન. ઇન્સ્યુલિન બનાવતું જનીન
ઇન્સ્યુલિન બનાવતું જનીન, અને આપણે હવે આ પ્લાઝમિડને બેક્ટેરિયાની અંદર દાખલ કરવા છે, બેક્ટેરિયાની અંદર દાખલ કરવા છે. અને બે દાખલ થયા ને બે દાખલ ન થયા. હવે આપણને થોડું દેખાય એમ કે બધાય દાખલ થઈ ગયા, બધાય દાખલ નથી થઈ ગયા. ચાલો કાંઈ વાંધો નહીં. તો ધારો કે બે દાખલ થયા, બે દાખલ ન થયા. તો મિત્રો આ જે બેક્ટેરિયા હોય ને, આ બે જે બેક્ટેરિયા છે ને, આ બે બેક્ટેરિયા છે ને, એની અંદર દાખલ થઈ ગયા, આમાં ન થયા, આ કોરા રહી ગયા, આ ભરાઈ ગયા સાદી ભાષામાં. તો આ જે બેક્ટેરિયા છે ને એને પુનઃ સંયોજિત ઘટક કહેવાય. શું કહેવાય? પુનઃ સંયોજિત ઘટક. પુનઃ સંયોજિત ઘટક. જ્યારે આ બેક્ટેરિયા છે એને પણ શું કહેવાય? પુનઃ સંયોજિત ઘટક. પુનઃ સંયોજિત ઘટક મીન્સ કે આ ઘટક એટલે બેક્ટેરિયા કે જે પુનઃ સંયોજન પામ્યો, કે જેની અંદર આવું ફરીથી આ ડીએનએ મીન્સ કે આવું આવ્યું. જ્યારે આને શું કહેવાય? આવા બેક્ટેરિયાને બિન પુનઃ સંયોજિત ઘટક કહેવાય. બિન પુનઃ સંયોજિત ઘટક. તેઓ પુનઃ સંયોજન ન પામ્યા, તેઓની અંદર ફરીથી કોઈ ડીએનએ ન આવ્યું. બિન પુનઃ સંયોજિત ઘટક. ચાલો હવે આની અંદર આ બધું આવી ગયું. હવે શું કરવાનું? તો કે હવે આ બેક્ટેરિયાનો ઉછેર કરવાનો. શા માટે ઉછેર કરવાનો? તો કે આપણને આની ઝાઝી બધી ક્વોન્ટિટી મળે, અથવા તો આપણે સીધું પ્રોડક્શન જ કરવું છે ઇન્સ્યુલિનનું, જેટલું થાય એટલું 4 બેક્ટેરિયામાં. પ્રાયોગિક લેવલે છે, આપણે કંપની ખોલી નથી બેઠા. હાલો, આપણો એમ છે ઇન્સ્યુલિન બનાવવું. આ ઇન્સ્યુલિનનું જનીન આમાં ટ્રાન્સફર કરી દીધું. હવે શું કરવાનું? હવે આવું કરવાનું, ધ્યાન આપજો. તો કે આપણે મોટું તપેલું લીધું. તપેલું ન લેવાય. બાયોટેકનોલોજીની અંદર યોગ્ય વાસણ, યોગ્ય સાધનની અંદર બેક્ટેરિયાનો ઉછેર કરવામાં આવે. તો આ એક મોટું ટેન્ક, ટાંકા જેવી રચના છે, જેને જૈવ ભઠ્ઠી કહેવાય. જૈવ ભઠ્ઠી, બાયોટેન્ક, બાયોરિએક્ટર, જૈવ ભઠ્ઠી. હવે આ જે બીકર છે ને એને આની અંદર દાખલ, બીકરનો જે કન્ટેન્ટ છે મીન્સ કે જે બેક્ટેરિયા છે એને આપણે આની અંદર દાખલ કરશું. આ જે ભઠ્ઠી છે, આ જે વાસણ છે, એની અંદર ઓલરેડી પહેલાં આપણે સંવર્ધન માધ્યમ એડ કરેલું છે. સંવર્ધન માધ્યમ એટલે કે બેક્ટેરિયાને જીવવા માટે જે પણ દ્રવ્યોની આવશ્યકતા હોય એ આપણે પહેલેથી નાખી દીધા. પાણીને, ગ્લુકોઝને, સોડિયમને, પોટેશિયમને, કેલ્શિયમને, જે પણ એને જરૂરી હોય તે બધું રેડી. હવે આખો કન્ટેન્ટ આપણે આની અંદર દાખલ કરશું એટલે ઘટના કંઈક આવી બનશે. તો કે આ 4 બેક્ટેરિયા ધારો કે હતા, તો આ 4 બેક્ટેરિયા નાખ્યા આપણે સીધું પ્રોડક્શન જ મેળવવું છે નાના સ્કેલ ઉપર. તો જુઓ, જેમાંથી 2 કેવા છે? પુનઃ સંયોજિત છે. આ 2 પુનઃ સંયોજિત છે. આની અંદર તો પ્લાઝમિડ ગયું નથી, આની અંદર તો પ્લાઝમિડ ગયું નથી, આ 2ની અંદર પ્લાઝમિડ ગયું છે. હવે તમે આ જે ટાંકા હોય ને બહુ મોટા હોય, 100 લીટરની કેપેસિટીવાળા, 1000 લીટરની કેપેસિટીવાળા, એનાથી મોટા. કારણ કે ઇન્ડસ્ટ્રીયલ સ્કેલ ઉપર બહુ મોટા પાયે ઉત્પાદન થતું હોય તો અહીંયા કંઈ નાના તપેલા ન હાલે. ચાલો, હવે તમે આ બેક્ટેરિયાનો ઉછેર કરો છો. 5 દિવસ સુધી ધારો કે તમે ઉછેર કર્યો, અને એટ ધ એન્ડ જેને કહેવાય કે બેક્ટેરિયા છે એનો ગ્રોથ થાય છે, અને આખું જેને કહેવાય આ જે સાધન છે તે બેક્ટેરિયા દ્વારા ભરાઈ જાય છે. હવે મિત્રો આનું ગ્રોથ થાય તો આમાંથી 2 બને, આમાંથી 2 બને, આમાંથી 2 બને, આમાંથી 2 બને. એટલે કે આ પુનઃસંયોજિત ઘટકો એની પણ સંતતિઓ બનશે, બિન પુનઃસંયોજિત ઘટકો એની પણ સંતતિઓ બનશે. જોજો, તો જુઓ, આ બધા પુનઃસંયોજિત ઘટકો, આ બિન પુનઃસંયોજિત ઘટકો. આ બધા પુનઃસંયોજિત, એની સંતતિ, આ બિન પુનઃસંયોજિત, એની સંતતિ. તો મિત્રો હું શું એવું કહી શકું કે 5 દિવસના અંતે આની અંદર જે પણ અબજોની સંખ્યામાં બેક્ટેરિયા હશે તેમાં મિનિમમ 50% બેક્ટેરિયા છે કે જે આની સંતતિ હશે,
મીન્સ કે મિનિમમ 50% બેક્ટેરિયા એવા હશે કે જે બિન પુનઃસંયોજિત છે અને 50% બેક્ટેરિયા નિયર અબાઉટ એવા હશે કે જે પુનઃસંયોજિત છે. તો શું હું એવું કહી શકું કે 5 દિવસના અંતે જે આમાંથી પ્રોડક્શન નીકળવું જોઈએ, જે આની કેપેસિટી છે, એ કેપેસિટી મુજબ પ્રોડક્શન ન નીકળે? શું કામ ન નીકળે? કે આ જૈવ ભઠ્ઠીમાં આ ટાંકાની અંદર 50% બેક્ટેરિયા તમને ઇન્સ્યુલિન નથી આપવાના, કારણ કે એની અંદર ઇન્સ્યુલિનનું જનીન જ નથી. આ લોકો આપશે બધાય, કારણ કે એની અંદર શું છે? ઇન્સ્યુલિનનું જનીન છે. એટલે મિત્રો, જ્યારે આપણે કંપની લઈને બેઠા હોય ને, જે વ્યક્તિ જે ફાર્માસ્યુટિકલ કંપની લઈને બેઠો હોય એને આવું થાય ને તો આ નુકસાન કરે. શું કરે? નુકસાન કરે. આમાં એને ફાયદો ન થાય, પ્રોડક્શન થાય, પણ એ કેવું થાય? અડધું થઈ જાય. અડધું થઈ ગયું પ્રોડક્શન, ઓછું થયું. ખોટું કાંઈ નથી પડ્યું આમાં, પણ પ્રોડક્શન ઓછું થયું. ઇકોનોમિકલી પોસાય નહીં આ વસ્તુ, કારણ કે જીનેટિક એન્જિનિયર જે છે એને આવું બધું કરવાનો પગાર, 5 દિવસ રાહ જોવાની. 5 દિવસ તો હું બોલું છું, ઓરિજિનલી આમાં એનાથી વધારે પણ જેને કહેવાય કે આનું ફર્મેન્ટેશન, કે આને ઉછેરવામાં આવે, ફર્મેન્ટેશન નહીં પણ આને ઉછેરવામાં આવે, તો ટાઈમ બગડે. પ્રોડક્શન જે આવવું જોઈએ ન આવે, આની કોસ્ટ વધી જાય. ખોટું કાંઈ નથી આમાં, પણ ઇકોનોમિકલી આપણે જોવા જઈએ ને તો આ વસ્તુ, કદાચ તમે એવું વિચારો ને કે ધારો કે એકેય પ્લાઝમિડ ન ગયા તો શું કરવાનું? તો ઝીરો ને. ભાઈ એવી શક્યતા ઓછી છે, તો ધ્યાન આપો. હવે આ વસ્તુ તમને સમજાય એટલે આપણે જે આ સમજવું જોઈએ આપણને ખ્યાલ આવશે. ધ્યાન આપજો. ચાલો જુઓ, હવે મુદ્દાની વાત કરીએ કે આવું થઈ શકે, આવું થવાની શક્યતાઓ છે જે ઇકોનોમિકલી જેને કહેવાય આપણને પાછળ પાડી દઈએ, પોસાય નહીં આપણને. ચાલો તો હવે આપણે એવો પ્લાઝમિડ પસંદ કર્યો હોય, આપણે જો એવો પ્લાઝમિડ પસંદ કર્યો હોય કે જેની અંદર એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જનીન હોય, તો અહીંયા જે આપણને આ લોસ ગયો ને, એ લોસ ન જાય. કેવી રીતે ન જાય એ હવે હું તમને સમજાવું. ચાલો હવે તમને ટેક્સ્ટબુકની અંદર જે પ્લાઝમિડ આપ્યો છે તે પ્લાઝમિડ છે PBR 322. પ્લાઝમિડનું નામ છે, એની પણ ચર્ચા છે કરવાની આપણે, કે આ નામ કેવી રીતે આવ્યું વગેરે વગેરે. હવે તમે આ પ્લાઝમિડને જુઓ તો આ પ્લાઝમિડની અંદર તમને આ સ્થાને લખેલું હશે AMPR અને આ જગ્યાએ ક્યાંક લખેલું હશે TETR. ઇકોલાઈ બેક્ટેરિયાની અંદરથી અલગ કરીને મોડિફાઈડ કરેલો એક પ્લાઝમિડ PBR 322, જેની અંદર આપણને એમ્પિસિલિન એક એન્ટીબાયોટિક છે, એમ્પિસિલિન રેઝિસ્ટન્સ જનીન જોવા મળે, અને બીજું એક આપણને ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સ જનીન જોવા મળે. મીન્સ કે જે બેક્ટેરિયાની અંદર આ પ્લાઝમિડ આપણે દાખલ કરીએ તો આ બેક્ટેરિયા ટેટ્રાસાઇક્લિન અને એમ્પિસિલિન પ્રત્યે અવરોધન ધરાવતો હોય. મીન્સ કે આ બેક્ટેરિયા મરશે નહીં. કોનાથી નહીં મરે? એમ્પિસિલિનથી નહીં મરે અને ટેટ્રાસાઇક્લિનથી નહીં મળે. રેડી? ચાલો ધ્યાન આપો. તો ફરીથી આ પ્રયોગ આપણે જે કર્યો તો એ કરીએ છીએ, પણ હવે જે આપણો પ્લાઝમિડ છે ને તે આવા એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જનીનો ધરાવે છે. આપણો પ્લાઝમિડ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જનીનો ધરાવે છે. તો ધ્યાન આપો. ચાલો તો ફરીથી આ ઇન્સ્યુલિનનો ટુકડો, આ ટુકડો, 4 ટુકડા. આ આપણું પ્લાઝમિડ કેવું પ્લાઝમિડ છે? જે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જનીન ધરાવે છે. એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જનીન ધરાવે છે. ચાલો હવે આપણે શું કર્યું? હવે આપણે
આ જગ્યાએ કાપો મૂકો, ક્યાં? અહીંયા કાપો મૂકો અને તે સ્થાને આપણે આ ડીએનએ ને જોડી દીધું. ચાલો, તો આ વિદેશી ડીએનએ જોડાઈ ગયું, વિદેશી ડીએનએ જોડાઈ ગયું, વિદેશી ડીએનએ જોડાઈ ગયું. રેડી? મીન્સ કે આ પ્લાઝમિડમાં આ જગ્યાએ એમ્પિસિલિન રેઝિસ્ટન્સ જનીન છે, જ્યારે આ જગ્યાએ ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ જનીન છે. એમ્પિસિલિન રેઝિસ્ટન્સ જનીન, ટેટ્રાસાયક્લિન, એમ્પિસિલિન, ટેટ્રાસાયક્લિન. ચાલો, મીન્સ કે આ પુનઃસંયોજિત ડીએનએ બની ગયું. હવે આપણે બીકરની અંદર બેક્ટેરિયા લીધા અને આ પ્લાઝમિડ લીધું. ચાલો, આ આપણા બેક્ટેરિયા, આ આપણા પ્લાઝમિડ. એમ્પિસિલિન, ટેટ્રાસાયક્લિન, એમ્પિસિલિન રેઝિસ્ટન્સ જનીન, ટેટ્રાસાયક્લિન. ચાલો, હવે શું ઘટના બની? તો કે પેલા બની એ જ બની. કઈ? તો કે બે અંદર ગયા ને બે ન ગયા, બે અંદર ગયા ને બે ન ગયા. બે અંદર ગયા, બે ન ગયા. રેડી? ચાલો, આ લોકો અંદર ગયા નહીં. હવે પછીનું સ્ટેપ શું? તો તમે કહેશો કે હવે આપણે એને જૈવ ભઠ્ઠીની અંદર ટ્રાન્સફર કરીશું. ક્યાં ટ્રાન્સફર કરશું? જૈવ ભઠ્ઠીમાં, બાયોરિએક્ટરમાં, તપેલામાં ઉછેરવા માટે. ચાલો, પણ હવે પછીનું સ્ટેપ સીધું જ તપેલામાં ઉમેરવાનું નથી. હવે પછીનું સ્ટેપ આવું છે. શું? તો કે હવે બીકરમાં આ સ્ટેપ થઈ જાય ને પછી હવે બીકરમાં આપણે શું કરશું? એન્ટીબાયોટિક દવા નાખશું. કઈ નાખશું? કાં એમ્પિસિલિન નાખી શકાય, કાં ટેટ્રાસાયક્લિન નાખી શકાય. ચાલો, એમ્પિસિલિન નાખીએ. હવે બીકરમાં એમ્પિસિલિન એન્ટીબાયોટિક્સ ઉમેરીશું. બેક્ટેરિયા મારી નાખવા છે આપણે. કદાચ તમારા મગજમાં સમજાઈ ગયું હશે કે હું શું કહેવા માંગુ છું. ચાલો, હવે કલ્પના કરો, આ બીકર. રેડી? આ આપણા બેક્ટેરિયા. હવે મિત્રો, એમ્પિસિલિન છે આની અંદર જાય, એમ્પિસિલિન આની અંદર જાય તો શું આ બેક્ટેરિયા મરશે? હું કહીશ નહીં મરે. શું કામ નહીં મરે? તો કે આ બેક્ટેરિયાની અંદર અહીંયા એમ્પિસિલિન રેઝિસ્ટન્સ જનીન છે, એટલા માટે આ જનીનમાંથી બનતું પ્રોટીન એમ્પિસિલિનને નિષ્ક્રિય બનાવશે. એવી જ રીતે મિત્રો, આ બેક્ટેરિયાની અંદર એમ્પિસિલિન જાય, આ બેક્ટેરિયામાં એમ્પિસિલિન જાય તો શું આ બેક્ટેરિયા મરી જાય? ન મરે. શું કામ? આ એમ્પિસિલિન રેઝિસ્ટન્સ જનીન છે, એમાંથી બનતું પ્રોટીન આને નિષ્ક્રિય કરી દે. આમાં એમ્પિસિલિન જાય તો, આ બેક્ટેરિયાની અંદર એમ્પિસિલિન જાય તો આ ગુજરી જાય. આની અંદર એમ્પિસિલિન રેઝિસ્ટન્સ જનીન નથી, આમાં જાય તો એમ્પિસિલિન તો આ ગુજરી જાય. મીન્સ કે આ બંને મૃત્યુ પામે. મીન્સ કે પ્લાઝમિડની અંદર રહેલા આ એન્ટીબાયોટિક જનીનના લીધે જે આ બિન પુનઃસંયોજિત જે છે ને, બિન પુનઃસંયોજિત ઘટક ને અલગ કરી દીધા. આપણે અલગ કરી દીધા એટલે મૃત્યુ પામ્યા, એમ કે ચમચીથી નોખા નથી કર્યા. જ્યારે આ છે એ પુનઃસંયોજિત ઘટકો ઓળખાણા,
આ છે પુનઃસંયોજિત ઘટકો ઓળખાયા. એટલે કે એટ ધ એન્ડ આ જે બીકર છે ને એની અંદર જીવંત બેક્ટેરિયાઓ એવા જ રહેશે કે જે પુનઃસંયોજિત થયા હોય. અહીંયા પસંદગીમાનનો મિનિંગ શું હોય કે એવા જનીન, રેખક એટલે જનીન, એવા જનીન કે જે બિન પુનઃસંયોજિતને અને પુનઃસંયોજિતને ઓળખી કાઢે. તો આપણે જે અહીંયા એક્ટિવિટી કરી, જે પ્રોસેસ કરી, એના થકી બિન પુનઃસંયોજિત બેક્ટેરિયા કે જેની અંદર પ્લાઝમિડ નથી ગયું, આ બધાય મૃત્યુ પામ્યા. જેની અંદર પ્લાઝમિડ ગયું છે એ બધા જીવંત રહ્યા. એટલે કે આપણી પાસે એવા જ બેક્ટેરિયા વધશે કે જે પુનઃસંયોજિત છે. રેડી? તો આ બંને પુનઃસંયોજિત બેક્ટેરિયા. હવે આ સ્ટેપ આવશે. હવે આપણે આને આની અંદર દાખલ કરશું. તો આ બે બેક્ટેરિયા કેવા બેક્ટેરિયા? તો કે પુનઃસંયોજિત બેક્ટેરિયા. હવે આને ઉછેરશું એટલે આમાંથી નિર્માણ પામતા બધા જ બેક્ટેરિયા જે છે, મીન્સ કે 100% બેક્ટેરિયા, બધા જ બેક્ટેરિયા આપણને શું આપશે? પ્રોડક્શન આપશે. તો ઘણાય કહીશે સાહેબ તો આમાં વાર ન લાગે, આ તો 2 છે ને આખું બીકર ભરાવાની વાત છે ને ઓલા 4 હતા ને બીકર ભરાવાની વાત છે. તો હું તમને કહીશ કે ઓની સાપેક્ષે થોડીક વાર લાગે, એકાદ દીની વાર લાગે. ઓમાં 5 દી જોયું હતું તો આમાં કદાચ 6 દી જોવો. પણ મિત્રો એક જ દિવસના ગેપની અંદર તમને પ્રોડક્શન 100% મળશે. મીન્સ કે તમારી જે કેપેસિટી છે આની, એ કેપેસિટીના 100% તમને પ્રોડક્શન મળશે. પ્રોડક્શન ઝાઝું મળશે. જ્યારે ઓલા કિસ્સાની અંદર પ્રોડક્શન કેવું મળે? ઓછું મળે. તો આ કિસ્સાની અંદર દરેકે દરેક જે બેક્ટેરિયા છે તે તમને ઇન્સ્યુલિન બનાવી આપશે. અથવા તો આપણો એમ એવો હોય ખાલી કે આપણે આની જાજી બધી કોપી જોઈએ છે, તો જાજી બધી કોપીઓ મળે. કોની સાપેક્ષે? પહેલાની સાપેક્ષે. તો અહીંયા એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જનીન જે છે, આ જનીનના લીધે આપણે પુનઃસંયોજિત ઘટકોને પુનઃસંયોજિત ન થયા હોય તેવા ઘટકથી નોખા તારવી શકીએ, અલગ કરી શકીએ. મીન્સ કે બિન પુનઃસંયોજિત જે ઘટકો છે એનાથી આપણે એને અલગ કરી શકાય. ચાલો હવે બીજી વાત. મિત્રો હવે કલ્પના કરો તમે કે ધારો કે આપણે એવું કર્યું હોત તો કે જે એમ્પિસિલિન રેઝિસ્ટન્સ જનીન છે ને એને તોડ્યું અને તેના સ્થાને આપણે નવું ઇન્સ્યુલિનનું જનીન નાખ્યું. તમે કહેશો આવું ન કરવું જોઈએ. હું કહીશ આવું જ કરવાનું હોય એકચ્યુઅલી. મીન્સ કે તમારે 2 એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જનીન રાખવાના, જેમાંથી કોઈ પણ એક જનીન છે રેઝિસ્ટન્સ વાળું જનીન, એના સ્થાને તમારે તોડવાનું અને નાખવાનું. ધારો કે આવી રીતનું હોત તો આ બધા આમાં વયા ગયા. ચાલો આટલે પહોંચી ગયા. હવે કલ્પના કરો જો હું આમાં એમ્પિસિલિન નાખું તો શું થાય? તો આ મરી જાય. શું કામ? તો કે આ પ્લાઝમિડમાં એમ્પિસિલિનના સ્થાને તો આપણે નાખ્યું છે તો મરી જાય. આ મરશે તો કે આ મરી જાય, આ મરશે તો કે આ મરી જાય, આ મરશે તો કે આ મરી જાય. પણ મિત્રો જો આપણે આવું કર્યું હોય ને તો એમ્પિસિલિન નહીં નાખવાની, તો કઈ નાખવાની? ટેટ્રાસાયક્લિન નાખવાની. શું નાખવાનું? ટેટ્રાસાયક્લિન નાખશું આપણે. ટેટ્રાસાયક્લિન નાખીએ તો આ મરશે નહીં મરે. શું કામ? તો કે આની અંદર હજી ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ જનીન છે. આ નહીં મરે, આ મરશે, આ નહીં મરે, આ મરશે, આ બે તો મરશે જ. ટૂંકમાં તમને ખબર પડી ગઈ કે ધારો કે આપણે ટેટ્રાસાયક્લિનના સ્થાને, ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ જનીનના સ્થાને વિદેશી ડીએનએ એડ કરતા હોય તો આવા કિસ્સામાં આપણે ટેટ્રાસાયક્લિન ન નખાય, આવા કિસ્સામાં આપણે એમ્પિસિલિન નખાય. એટલી તો તમને હવે ખબર પડી ગઈ. તો તમારો પ્રશ્ન હશે કે પણ એવું કરવું જ શું કામ જોઈએ? હવે આપણે આવનારા લેક્ચરોની અંદર જોશું કે એવું જ એકચ્યુઅલી કરવું પડે. તો તમને સાદો કોન્સેપ્ટ સમજાઈ ગયો કે પસંદગીમાન રેખક એટલે શું? તો કે એવા જનીનો કે જે પુનઃસંયોજિત ઘટકોને અને બિન પુનઃસંયોજિત ઘટકોને નોખા કરી શકે. તો એવા કયા જનીન છે? તો કે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ ધરાવતું જે જનીન છે એના થકી
આપણે આ લેવલે જો એન્ટીબાયોટિક નાખીએ તો આમ નહીં આમ થાય, મીન્સ કે નોખા કરી શકાય, નોખા કરી શકાય. ચાલો સહેજ વધીએ આગળ, પછી આપણે વિરામ આપીએ. હજી આ કંઈ પૈતું નથી. ચાલો જો તો પસંદગીમાન રેખક એટલે શું? રેખક એટલે જનીન. રેખક એટલે જનીન જે પુનઃસંયોજિત ઘટકોની પુનઃસંયોજિત ઘટકોને બિન પુનઃસંયોજિત ઘટકોથી નોખા કરી શકે, અલગ તારવી શકે, પુનઃસંયોજિત ઘટકોને ઓળખી શકે અને ઓનાથી નોખા તારી શકે. એ લખતો નથી. તો જે પુનઃસંયોજિત ઘટકોને ઓળખી શકે એમાં હેલ્પફુલ થાય. પુનઃસંયોજિત ઘટક એટલે જે બેક્ટેરિયાની અંદર પ્લાઝમિડ વયો ગયો છે, ઈચ્છિત વિદેશી ડીએનએ ધરાવતો અથવા રિકોમ્બિનન્ટ પ્લાઝમિડ જેની અંદર વયો ગયો છે, એવા બેક્ટેરિયા અથવા ઘટક એને નોખા કરી શકે, એને નોખા કરવામાં મદદ કરી શકે એવું જનીન, એને પસંદગીમાન રેખક કહેવાય. પણ મિત્રો આવા બે જનીનો છે, બે પ્રકારના જનીનો છે. એક કિસ્સો આપણે જે હમણાં જોયો ને તે કયો? એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જનીન. એક કિસ્સો આપણે જોઈ ગયા એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જનીન. બીજો જે કિસ્સો છે આપણે જોવાનો બાકી છે. તો બીજા પણ અમુક પ્રકારના જનીનો છે જેને સામાન્ય રીતે રિપોર્ટર, પત્રકાર હોય ને, રિપોર્ટર જનીન કહેવામાં આવે છે. રિપોર્ટર જનીન. ચાલો તો આના વિશે આપણે આવતી વખતે આવતા લેક્ચરમાં ભણીશું. પરંતુ આવતી વખતના લેક્ચરમાં ફરીથી આવું ભણીશું અલગ રીતે. પછી તમને ખબર પડશે કે આ પ્રકારની જે મેથડ છે અથવા આ પ્રકારના જનીન છે ને તે 100% શુદ્ધ સક્ષમ નથી. આમાં એક લોચો રહી જાય છે, એક લોચો થાય. એ લોચાનું તો હજી ડિસ્કશન જ નથી કર્યું આપણે. તો આવા પ્રકારના જનીનની અંદર આવતી એક અડચણ ને દૂર કરવી હોય તો એના માટે આવા જનીનો સારા. હવે શું છે લોચા, અડચણ, એ આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું. તો અહીંયા સુધી આપણે રાખીએ.